કે આપ સૌ એક મોટી યુનિવર્સિટીના પીએચડીના સ્કોલર હોય એવું મને લાગે છે. કારણ કે અત્યારે પીએચડી કર્યા પછી પણ એની પોતાની ક્ષમતામાં આપણને વિશ્વાસ નથી. પણ અહીંયા એટલો વિશ્વાસ પેદા થઈ ગયો કે તમે આટલા બધા સરસ રીતે બેસીને શ્રદ્ધા દ્વારા અહીંયા જે કંઈ સાંભળો છો અને સમૂહ જીવન જીવો છો. આ માટે મને યાદ આવ્યું કે આજે દુનિયામાં બે પ્રશ્નો બહુ મોટા છે અને એની સામે આખી દુનિયા લડે છે. એક છે ત્રાસવાદ, એટલે આ ગાડીનો નહીં. એક છે ત્રાસવાદ અને બીજું છે ગ્લોબલ વોર્મિંગ. આ બે એવા પ્રશ્નો છે આખી દુનિયા જેનાથી પરેશાન છે અને આ બે પ્રશ્નોના જવાબ આખી દુનિયાએ શોધવા હોય તો એનું સારામાં સારો ઉકેલ આ મંચ ઉપર છે. હું કઈ એવી વાત નથી કરતો, હું કોઈ ફ્લેટરિંગ નથી કરતો, પણ સાબિત કરી શકાય. કારણ કે આ બંને પ્રશ્નોના જવાબ બે જ છે. એક છે શ્રદ્ધા અને બીજું છે પ્રેમ, સંવેદના. આમ તો શ્યામ સાધુએ કહ્યું છે જયભાઈ કે 5-7 તારીખની વચ્ચે અટવાયો છે, રહેવા દો ફૂલોની વાતો રઘવાયો છે. અખબારોના ટોળાઓમાં રોજ સવારે નાટક જેવો ભજવાયો છે. માણસ ભીની મહેક નથી પણ અફવાઓ છે. માણસ વચ્ચે માણસ ખોવાયો છે. આ ખોવાયેલા માણસમાં આ જીવતા જે માણસો છે સાક્ષાત પ્રેમનું સ્વરૂપ છે. આ શ્રદ્ધા અને પ્રેમ, આના સિવાય આ બંને પ્રશ્નોનું નિરાકરણ જ નથી. વાત એ છે કે આ દુનિયામાં 3 એવા દેશો છે, 3-4 કે જેમાં 0% કરપ્શન છે. આપણને તો કોઈક આવું કે એટલે 1 મિનિટ તો માનવામાં જ ન આવે, કારણ કે આપણા બ્લડમાં જે છે. અમારા આદમભાઈ એક વખત ઇંગ્લેન્ડ ગયેલા ભણવા માટે, તો ત્યાં બધા યુરોપિયનની સાથે ફરવા ગયા એટલે ટ્રેન આવી ગઈ એટલે એકદમ ઓલા યુરોપિયને કીધું બેસી જાઓ. આદમભાઈ બેસી ગયા. આદમભાઈને મનમાં વિચાર આવ્યો કે સારું ભારતમાં તો ખુદા બક્ષો હોય, અહીંયા પણ લાગે છે. અહીંયા આ લોકો ટિકિટ વગર બેસી જાય છે. પણ નીચે ઉતર્યા, એક ટીટી મોટી ચોફાણ લઈને બેઠેલો કે જેટલા આવતા જાય એ બધા અંદરથી પૈસા જેટલા થતા હોય એટલા ચોપાળમાં નાખી દે. પૈસાનો મોટો ઢગલો થયો. એટલે આદમભાઈને વિચાર આવ્યો. એટલે યુરોપિયનને પૂછ્યું કે આ ટીટી પાસે બધા પૈસા ફેંકી દે છે એની કોઈ ગણતરી તો છે જ નહીં, કે આ સાલો સાંજે ઘરે નહીં લઈ જતો હોય ને. યુરોપિયન આશ્ચર્ય થયું કે એને પૂછ્યું કે આદમભાઈ તમને વિચાર કેમ આવ્યો? તો કે આવ્યો. આખા રસ્તામાં આદમભાઈ પૂછવાનું બંધ કરી દીધું, યુરોપિયને ચાલુ રાખ્યું. કે આદમભાઈ તમને વિચાર કેમ આવ્યો કે આ પૈસા ઘરે લઈ જાય? આદમભાઈ કે આવ્યો. પછી એ લોકો ઘરે ગયા ત્યારે વાઈફને કહ્યું કે તને ખબર છે આદમને એવો વિચાર આવ્યો કે આ ટીટી એના પૈસા ઘરે લઈ જાય. તો એની વાઈફ શરૂ થઈ ગઈ કે આદમ તને એવો વિચાર કેમ આવ્યો? આદમ કે હું કંટાળ્યો, મને એમ થયું અમને વિચાર આવ્યો કારણ કે હમણાં બ્લડમાં જ છે. અમે બધા મહિનો શરૂ થાય એટલે લીંબુ મરચા બાંધીએ, એમાં અમે પાવરજા. આ ગોરાઓ ક્યાંય લીંબુ મરચા બાંધતા નથી, છતાં વેપાર અપ ટુ ડેટ ચાલે. હું આ એટલા માટે કરું છું કે શિક્ષણનું પહેલું કામ છે ને, મને ઘણા બધા શિક્ષકો પૂછે કે વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ ટીચ યોર સબ્જેક્ટ? તો હંમેશા શિક્ષકોને કહું સારામાં સારી મેથડ કોઈ હોય તો એ પ્રેમ. પહેલા તો છોકરાને પ્રેમ કરો.
પણ અત્યારે તકલીફ એ છે કે જેને કરવો જોઈએ, જેના માટે કાવ્યો લખાય છે, એ જ પ્રેમ નથી કરતું. કારણ કે પહેલાના જમાનામાં મમ્મીઓ ઉપર કાવ્યો લખાયા, હવે નહીં લખાય. કારણ કે અત્યારે મોટી તકલીફ મમ્મીની જ છે. કારણ કે પપ્પા અત્યારે ડાયા થઈ ગયા, પણ મમ્મીઓનું એટલું જબરજસ્ત વર્ચસ્વ છે, આખી ઉલટી દિશા છે. પહેલાના જમાનામાં લોકો પપ્પાથી ડરતા, અને પછી ત્યારે મમ્મી બિચારી પ્રેમાળ હતી, એટલે મમ્મીને વાયા મમ્મી બધું ચાલતું. એટલે મમ્મીને કીધા, મમ્મી જેના પપ્પાને સમજાવી દેજો, કાલે સ્કૂલે નથી જવું. એટલે મમ્મી કીધી કે ચિંતા નહીં કર, હું પપ્પાને સમજાવી દઈશ. આજે આ લોકો બાળકો કોઈની તાકાત નથી કે મમ્મીને પૂછે, હવે પપ્પાને પૂછે કે પપ્પા પ્લીઝ મમ્મીને સમજાવી દેજો કે અમારે સ્કૂલે નથી જવું. એટલે પપ્પા કે કોશિશ કરીશ. તમે જુઓ તો ખરા સાહેબ, આનાથી વિશેષ બીજું કોઈ શિક્ષણ હોઈ શકે નહીં. એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન, બધી આપણે એકતાની વાતો કરીએ છીએ. મને તો અત્યારે ખબર નથી પડતી કે આને મારે સ્કૂલ ગણવી કે જ્યાં ખરેખર સ્કૂલ ચાલે છે એને સ્કૂલ ગણવી. કારણ કે શિક્ષણ અહીંયા જે અપાય છે, હવે એ 3-4 દેશોમાં જ્યાં કરપ્શન નથી, તો આ લોકોને એવી કમિટી નીમી કે જોઈએ તો ખરા કે ખરેખર કરપ્શન કેમ નથી. એ લોકો ત્યાં અભ્યાસ કરવા ગયા, ત્યારે ખબર પડી કે આ જે સમાજના મોટા નેતાઓ છે, પોલિટિકલ છે, સોશિયલ છે, કોઓપરેટિવ સોસાયટીના છે, એ બધા નેતાઓ એક અમુક પ્રકારની સ્કૂલોમાંથી આવે છે. એટલે સ્કૂલોમાંથી પછી અભ્યાસ કર્યો કે આ સ્કૂલોમાં છે શું. એટલે લોકો સ્કૂલમાં ગયા તો ખબર પડી એ સ્કૂલમાં 3 વસ્તુ નહોતી. એક, ત્યાં કોઈ સિલેબસ જ નહોતું. બીજું, ત્યાં કોઈ સર્ટિફિકેટ નહોતું. અને ત્યાં કોઈ પરીક્ષા નહોતી. પરીક્ષા નહીં, સર્ટિફિકેટ નહીં અને સિલેબસ નહીં, એવી સ્કૂલોમાં આ લોકો ભણેલા. કારણ કે આપણે લોકો મુખ્ય વસ્તુ ભૂલી ગયા. આપણે એમ સમજી બેઠા કે શિક્ષણ, આ પાઠ્યપુસ્તક એ આપણું ધ્યેય છે. હકીકતે એ હથિયાર છે, પણ ધ્યેય નથી. આ ધ્યેય તરીકે જ્યારથી આ શિક્ષણને આપણે માની લીધું અને એની ગરબી રમવા લાગ્યા, એની કવ્વાલી ગાવા લાગ્યા, ત્યારથી આ તકલીફ શરૂ થઈ છે. અને માટે આ એક એવી યુનિવર્સિટી છે કે જે યુનિવર્સિટી, આમ તો લતા મંગેશકરનું ગીત મેં સાંભળ્યું છે કે આ પ્રેમ એટલે શું, કેવી રીતે બતાવવો કે આ 500 ગ્રામ છે, કિલો છે, કે મને તમારા ઉપર 5 કિલો પ્રેમ છે. આ જોઈ શકાયું નથી. લતા મંગેશકરનું સરસ ગીત છે, રૂહ સે મહેસૂસ કરો. આ રૂહથી મહેસૂસ થાય, આ આત્માથી મહેસૂસ થાય. હવે આજે જેટલા શાળામાં છોકરા ભણે છે, લગભગ આત્મા વગરના થઈ ગયા છે. અને જેટલા આત્મા વાળા છે એ બધા અહીંયા બેઠા છે. કારણ કે આત્મા છે માટે જ અહીંયા છે. અને એ લોકો, કારણ કે મેં જોયું છે કે બાળક કેટલું સરસ મજાનું એને આ દુનિયામાં આવીને ક્યારેક હવે એવું લાગે છે કે અહીંયા આવીને મેં ભૂલ કરી નાખી. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં આ જો એક જ વસ્તુ સમજાઈ જાય, અને એ ખાસ કરીને શિક્ષણમાં, તો બધા જ અત્યાર સુધીના, હવે બધાને પ્રેમ છે પણ પ્રેમ અલગ છે. અલગ એટલા માટે કે સરકારે નક્કી કર્યું કે સ્કૂલોમાં હવે ફી તમારે મર્યાદિત લેવી પડશે, તો પ્રેમ ઓછો થઈ ગયો. પ્રેમ જ્યાં કરવાનો છે, જે પ્રેમથી આ બધી વસ્તુ ચાલે છે, આપણે વાતો કરીએ છીએ, જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં એ વસ્તુ આપણે દેખાતી જ નથી. હું તો અહીંયા પહેલી વખત આવ્યો ત્યારથી હું પ્રેમમાં પડ્યો છું. ત્યારથી આ વ્યસન, આ બીજો મોકો છે, મારા ઉપર કંઈક રહેમ થઈ છે એવું લાગે છે. કારણ કે આ આટલા મોટા જબરજસ્ત બ્રહ્માંડની અંદર, આમ તો તમે આખા બ્રહ્માંડનો નકશો દોરીએ
અને આખા નકશાની અંદર આપણે એશિયાને બતાવીએ, ભારતને બતાવીએ, ગુજરાતને બતાવીએ, એમાં કદાચ ભરૂચ જિલ્લો આવી જાય, અમદાવાદ જિલ્લો આવી જાય, એમાં પાલેજ આવે, પાલેજમાં પાછી આ જગ્યા આવે ને આ જગ્યામાં અશોક વ્યાસને બતાવવું હોય તો જગ્યા નથી. અને છતાં મને યાદ કરીને અહીંયા બોલાયો, એનો અર્થ એવો થયો કે ક્યાંક બ્રહ્માંડમાં આપણી જગ્યા છે ખરી. અને એ જગ્યા એટલા માટે છે, એની પાછળનો પ્રેમ છે. કારણ કે આ પ્રેમથી જ આ વસ્તુ શક્ય બને. નહીંતર આટલા બધા લોકો અત્યારે ભાડે ભેગા માંડ થાય. કોઈને જાહેર સભા કરવી હોય સાહેબ તો ભાડે લાવવા પડે. હમણાં નવો ઉદ્યોગ શરૂ થયો છે, અને આ ભાડે જયારે લાવવામાં આવે ત્યારે બધાને જુદી જુદી કંઈક કંઈક વસ્તુ આપીએ ત્યારે ભેગા થાય. સાહેબ વગર ભાડાનું ઓડિયન્સ માત્ર પ્રેમથી, આ કદાચ દુનિયાનો આવો દાખલો બીજા લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે. આ જય વસાવડા બહુ સરસ લખે છે. આમ તો અમે બે મળ્યા આજે જ પહેલી વખત. આમ તો ચકડોળ જેવું છે. મેં એક વખત હર્ષ બ્રહ્મણ મેં પણ એક વખત પ્રયત્ન કરેલો, પછી એમ થયું કે આપણી આવડત પ્રમાણે ચાલે એવું નથી. મેં એક વખત પ્રયત્ન કરેલો કે ટેકરીની એક બાજુ તું, બીજી બાજુ હું, ઉપર ચડ્યાની વેળુ વાંચમાં અકસ્માતે એકવાર ભેગા થયા તો ચકડોળ એક બાજુ તું ને બીજી બાજુ હું. એવી રીતે હું ને જયભાઈ ફોન ઉપર ઘણી વાર મળી ચુક્યા, પણ બે ભેગા અત્યારે થયા, એનો મને આનંદ થયો. અને આજે બહેનજીએ જે શરૂઆત કરી, હું પુસ્તક આખું વાંચી ગયો. મને તો એમ થયું કે આ પુસ્તકને શાળામાં પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરવું જોઈએ, તો ખબર પડે. અને એની ટ્રેનિંગ અહીંયા લેવાવી જોઈએ શિક્ષકોએ, કારણ કે તો ખબર પડે કે આ ખરેખર અર્થ શું છે. આપણે આવ્યા, જીવ્યા, ગયા, અને અહીંયા એની નોંધ આપણે બીજી કોઈ રીતે નહીં રાખી શકીએ. પણ પ્રેમ એ વસ્તુ એવી છે કે આ દુનિયામાં એનો કોઈ અંત જ નથી. એટલે બસ હું પ્રેમ કરતા શીખ્યો છું, અહીંયા આવતા શીખ્યો છું, અને મારી ઉપર વધારેમાં વધારે પ્રેમ અહીંયા આજે મને એટલો બધો મહેસૂસ થયો છે. કારણ કે આટલા બધા લોકોનો પ્રેમ એક સાથે ઝીલવો, એ અત્યારે મારે કોઈ મહાવીર હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડે, કારણ કે હાર્ટ એટેક આવી જાય એટલો મોટો જબરજસ્ત છે. અને અત્યારે આ એક એવી ઘટના છે કે માણસ પોતાનું આ એક સાબુત રાખે ને, પણ અત્યારે થઈ ગયું છે એવું કે આ વધારે સાબુત થઈ ગયું છે અને આ જ ભૂલાઈ ગયું છે. એટલે આ વારંવાર યાદ કરવા માટે આ યુનિવર્સિટીમાં આવવાનું અહીંયા થાય તો જ તો મહાવીર હોસ્પિટલમાં જવાની જરૂર નથી. અહીંયા જ એના નિદાનો છે. કારણ કે પ્રેમ કરે એટેક આવે જ નહીં, અને આપણે કોઈને પ્રેમ જ નથી કરવા દેતા, એને જ બાંધી રાખીએ છીએ. તો આવી સરસ મજાની તક આપી. આજે જે વસ્તુની વધારે વધારે જરૂર છે દુનિયાને, એ દુનિયામાં આ જ વસ્તુ જો આપણે સૌ સમજી લઈએ, અહીંયા આવેલા દરેક માણસ, અને આ એક એક માણસ 5-5 વ્યક્તિને માત્ર એ વસ્તુની બરાબર અનુભૂતિ કરાવી શકે, તો આ દુનિયામાં કોઈ પ્રશ્ન જ નથી એવું મને લાગે છે. આપ સૌને વંદન કરી હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.